હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 1 સમય સંખ્યાઓ એમાં જે સ્વાધ્યાય પોથી છે એનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો આપણે અગાઉના વિડીયોમાં 1 થી 6 ક્વેશ્ચન જોયા હતા. ક્વેશ્ચન નંબર 7 છે, સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફાય આપો. પહેલો છે 2/11 + 5/13 + 9/11 + 8/13. તો અહીંયા આપણે શું ઉપયોગ કરીશું? તો આપણે ઉપયોગ કરીશું સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. હવે ક્રમનો ગુણધર્મ શું સૂચવે છે? a + b = b + a. મતલબ કે અહીંયા આપણે શું કરીશું? જુઓ શું કર્યું છે, તો એનો અહીંયા તમને ક્લેરિફિકેશન આપ્યું છે કે ક્રમનો ગુણધર્મ મુજબ બીજું અને ત્રીજું પદ આપણે અદલાબદલી કર્યું છે. મતલબ કે અહીંયા જે 5/13 છે બીજું પદ હતું એ ત્રીજું પદ લીધું છે, અને જે ત્રીજું પદ હતું 9/11 એ આપણે બીજું પદ લીધું છે. તો એવી રીતના આપણે ક્રમનો ગુણધર્મ ઉપયોગમાં લીધો છે. કેમ એવું કર્યું છે? તો તમે જોઈ શકો છો એ ઉપયોગમાં લીધા પછી નીચે સમછેદી થઈ ગયા છે 11 અને બાકીના જે બે પદ છે પાછળના એમાં સમછેદી 13 થઈ ગયા છે. એટલે કે છેદમાં બંનેમાં 13 આવી ગયા છે, પહેલાં બે પદમાં 11 આવી ગયા. એ કરવાથી શું થાય છે? તો આપણે જે સિમ્પ્લિફિકેશન કરવાનું છે એ આસાન થઈ જશે. તો હવે આગળ વધીએ. તો જુઓ અહીંયા પહેલાં બે જે પદ હતા એમાંથી 11 જુઓ નીચે બંનેમાં છેદમાં 11 છે, તો એ 11 આપણે લસા લઈ લીધો. તો ઉપર બચે છે 2 + 9 અને પાછળના બે પદમાંથી 13 લસા લીધો, એટલે ઉપર બચે છે 5 + 8. આટલે સુધી આવી ગયા. હવે આગળ જોઈએ. જુઓ અહીંયા કારણ લખ્યું છે 11 અને 13 લસા લીધો. પહેલાં બે પદમાંથી 11 અને બાકીના બે પદમાંથી 13. તો આટલે સુધી પહોંચ્યા. હવે જુઓ ઉપર 2 + 9 એટલે 11, નીચે 11 તો હતા જ. બીજા પદમાં 5 + 8 એટલે 13, નીચે તો 13 હતા જ. હવે અહીંયા 11 ઉડી જશે અને 13 ઉડી જશે, એટલે પહેલા પદમાં 11 ઉડીને 1 અને બીજા પદમાં 13 ઉડીને 1, એટલે કે જવાબ આવે છે 2. તો આ પહેલા પ્રશ્નનો જવાબ હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણને શું કીધું છે, ગુણધર્મનો કયા ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે લખવું જરૂરી છે. એટલે આપણે અહીંયા બધી જ ડિટેલ આપી છે. બીજો ક્વેશ્ચન છે 4/9 × 1 પૂર્ણાંક 4/5 × 5/4. તો અહીંયા જુઓ મિત્રો 4/9 તો એમના એમ રાખ્યા છે ગુણ્યા. હવે 1.4/5 એને ડાયરેક્ટ આપણે 9/5 કેમના લખી દીધા? તો એમને નથી લખ્યા. અહીંયા જુઓ આખું જ મેં સિમ્પ્લિફિકેશન આપ્યું છે. અહીંયા ગણતરી બતાવી છે, તમારે જોઈ લેવી કે 1.4/5 = 1 + 4/5. 5ને લસા લઈએ તો ઉપર અહીંયા 1 જોડે 5 ગુણાશે, એટલે 5 + 4 એટલે કે 9, નીચે 5 એટલે 9/5 આવશે. એ આપણે અહીંયા મૂક્યા જ છે. હવે આગળનું સિમ્પ્લિફિકેશન જોઈશું. તો જુઓ અહીંયા 9 ઉડી જશે અંશ અને છેદના. તો આગળનું પદ 4/5 અને બીજા પદમાં 5/4. હવે અહીંયા પણ તમે જોઈ શકો છો 4 અંશ છેદમાં ઉડશે અને 5 એ પણ અંશ છેદમાં ઉડશે આ રીતના, એટલે 1 જવાબ આવશે. તો આ બીજા ક્વેશ્ચનનું સોલ્યુશન છે. ત્રીજું જોઈએ 6/5 × 8/17 × 5/6 × 17/8. તો આમાં ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ઉપયોગમાં લઈશું. કેમ એવું કરીશું? કારણ કે અહીંયા દેખાય જ છે કે 6/5 અને 5/6 ત્રીજું પદ એ ઉડી જાય એવા છે. એવી જ રીતના બીજું પદ જુઓ 8/17, તો છેલ્લું પદ છે 17/8, એ પણ ઉડી જાય એવા છે. એટલા માટે આપણે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ઉપયોગમાં લઈશું. તો એના માટે શું કર્યું? ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરવા બીજું અને ત્રીજું પદ એ અદલાબદલી કરી, એટલે બીજું પદ ત્રીજું લઈ ગયા અને ત્રીજું પદ બીજું લઈ આવ્યા આપણે. તો જુઓ હવે આપણા જોડે બચે છે 6/5 × 5/6 × 8/17 × 17/8. તો હવે શું થશે? 5 ઉડી જશે, 6 ઉડી જશે આ રીતના.
એવી જ રીતના પાછળ 8 8 અંશછેદમાં ઉડશે અને 17 અને 17 પણ અંશછેદમાં ઉડશે, એટલે બાકી બચે છે આટલા પહેલા ટર્મમાં 1 અને બીજા ટર્મમાં 1, 1 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 1. તો આવી રીતના ત્રીજા દાખલાનો પણ જવાબ મળી ગયો 1. ચોથો ક્વેશ્ચન 1/2 ગુણ્યા 13/10 વત્તા 1/2 ગુણ્યા 7/10. તો અહીંયા આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન આ ગુણધર્મનો ઉપયોગ કરીશું. અને એ શું છે એ રીતના આ કેમનું આવે છે, તો અહીંયા મેં બતાવ્યું છે જો આ રીતના કે આ નિયમ છે. આ જે લખ્યું છે ને બ્રેકેટમાં એ ગુણાકારનું સરવાળા પર વિભાજન છે. કેવી રીતના? a ગુણ્યા b વત્તા a ગુણ્યા c બરાબર a બારે નીકળી જાય ગુણ્યા b વત્તા c. તો આ છે એનું વિભાજન. તો એ પ્રમાણે અહીંયા જોઈએ તો શું બારે નીકળશે? 1/2 બંનેમાંથી કોમન નીકળશે આ રૂલ પ્રમાણે. તો એ આપણે 1/2 કોમન લઈ લીધું, સામાન્ય લઈ લીધું. હવે જુઓ ગુણાકારમાં શું બચશે? 13/10 વત્તા વચ્ચે જુઓ જે વિદ્યાર્થી મિત્રો નિશાની હોય એ જ મૂકવાની, વત્તા 7/10. તો આટલું આવી ગયું. હવે જોઈએ આગળ 1/2 નીચે અહીંયા બીજા પદમાં જુઓ 10 અને 10 એ આપણી જોડે સમછેદી છે, એટલે કે છેદ સરખા છે. તો બંને આપણે લસા લઈ લેશું. ઉપર બચે છે 13 વત્તા 7. હવે આગળ આપણે જુઓ 1/2 તો છે જ, તો 13 ને 7 20 અને નીચે છે 10. હવે 10 અને 20નો ભાગ ચાલશે 2, 10 દુની 20. તો ઉપર 2 નીચે 1 બચે છે, એટલે 1/2 ગુણ્યા 2/1 એટલે આપણે જવાબ મળશે. આ બંને કેન્સલ થઈને 1. તો આ રીતના ચોથા દાખલાનો પણ જવાબ 1 મળી ગયો. તો અહીંયા આપણે કયો ગુણધર્મ ઉપયોગમાં લીધો? ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો પાંચમો દાખલો છે -3/8 ગુણ્યા 28/25 -3/8 ગુણ્યા 3/25. તો અહીંયા ગુણાકારનું બાદબાકી પર વિભાજન છે. તો એ આ પદ કઈ રીતના આવે છે તો એ પણ લખ્યું. જુઓ આ -3/8 છે એ બંનેમાંથી કોમન નીકળશે, સામાન્ય નીકળશે. તો અંદર બચે 28/25. આ પદ છે માઇનસની નિશાની છે એટલે માઇનસ, અને આ 3/25. તો આ એનો નિયમ છે, એ અહીંયા બતાવેલો છે, જોઈ લેવો. હવે આગળ જોઈશું. હવે આગળનું પદ અહીંયા જુઓ તમને દેખાય છે 25. બંને પદમાં છેદ સરખો છે, તો એ આપણે લસા લઈ લઈશું. ઉપર બચશે 28 - 3. આગળનું પદ છે તો એમનું એમ રહેશે. હવે આગળ વધીશું. -3/8 એમના એમ, 28 - 3 એટલે કે 25. 25 ઉડી જશે એટલે બચશે 1, એટલે -3/8 ગુણ્યા 1. હવે આ નિયમ પ્રમાણે શું થશે? તો ગુણાકાર માટે તટસ્થ ઘટક 1નું અસ્તિત્વ, એનો નિયમ આ છે. એ કોઈ કિંમત હોય ગુણ્યા 1 બરાબર a, એટલે કે કોઈ બી કિંમત છે, સમય સંખ્યા છે, એને 1 વડે ગુણો તો એ જ સંખ્યા મળે. તો અહીંયા પણ એવું જ છે. -3/8 છે, એને 1 વડે ગુણીશું તો જવાબ મળશે -3/8. તો આ પાંચમો દાખલો. છઠ્ઠો જોઈ 11/18 વત્તા 23/19 વત્તા 7/18 -4/19. તો આનો કયો ગુણધર્મ આપણે ઉપયોગમાં લઈશું અહીંયા? તો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. એ કઈ રીતના વર્ક કરે છે એ બતાવ્યું છે. ક્રમનો ગુણધર્મ મુજબ બીજું અને ત્રીજું પદ આપણે અહીંયા અદલા બદલી કર્યું છે. તો જુઓ 23/19 છે એને ત્રીજું પદ લઈ ગયા, અને 7/18 છે એને બીજું પદ લઈ આવ્યા. હવે આ આપણે સોલ્વ કરવું ઇઝી છે. જુઓ 18 બેમાં સેમ છેદ સરખાવી ગયા, અહીંયા પણ 19 છેદ સરખાવી ગયા. તો હવે શું કરીશું? પહેલાં બે પદમાંથી 18 લસા લઈ લઈશું, અને બીજા પાછળના જે ત્રીજું ચોથું પદ છે એમાંથી 19 લસા લઈ લઈશું. તો એટલે અહીં કારણ લખ્યું જ છે કે 18 અને 19 લસા આપણે લીધો છે, બરાબર. હવે આગળનું પદ જોઈશું. તો ઉપર 11 ને 7 18, નીચે 18 તો હતા જ, અને 23માંથી 4 જશે એટલે 19, અને નીચે પણ 19 હતા. હવે અહીંયા 18 ઉડી જશે, અને અહીંયા 19 ઉડી જશે, એટલે 1 વત્તા 1 એટલે જવાબ આવે છે 2. તો આ છઠ્ઠા દાખલાનો પણ જવાબ મળી ગયો. અહીંયા સરવાળા માટે ક્રમનો ગુણધર્મ ઉપયોગમાં લીધેલ છે, એ ખાસ તમારે જોવું.
હવે પ્રવૃત્તિ જોઈએ. જુદી જુદી પૂર્ણાંક સંખ્યાઓ લઈ દર્શાવો કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે કે કેમ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજવાનું એ છે, સમૃદ્ધમાં તમને ખબર જ છે, જેમ કે બે પૂર્ણાંક સંખ્યા લઈ લો અને એનો સરવાળો કરો તો એ પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ. તો જોઈએ આપણે એવું થાય છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે સમજી લઈએ કે પૂર્ણાંક સંખ્યાઓ કેવી હોય છે. અહીંયા મેં લખી જ છે કે 0થી 1, 2, 3, 4 આ રીતના આપણે પોઝિટિવ સાઈડ જઈએ અથવા તો નેગેટિવ સાઈડ જઈએ, -1, -2, -3, -4 આ રીતના બંને બાજુ સંખ્યાઓ આવેલી હોય છે. આ બધી જ સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. હવે અહીંયા આપણે થોડા એક્ઝામ્પલ લીધા છે, જેમ કે એક પૂર્ણાંક સંખ્યા -2 અને 1 લીધી, તો એ બંનેનો સરવાળો શું થયો આપણને ખબર જ છે, -1 થાય. હવે જુઓ, બે પૂર્ણાંક સંખ્યાઓ લીધી -2 અને 1 અને એનો સરવાળો -1, એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે, મતલબ કે આ સમૃદ્ધ થઈ જાય. હવે તમને એમ થાય કે એક જ માટે થાય, ના, બધા માટે થશે. આપણે 2-3 એક્ઝામ્પલ અહીંયા બતાવ્યા છે. બીજું એક્ઝામ્પલ જુઓ, બંને ઋણ લીધા -2, -3, તો એનો સરવાળો થયો -5, એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે. એટલે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ થયો, મતલબ કે સરવાળા વિશે સમૃદ્ધ છે. હવે ત્રીજું એક્ઝામ્પલ લીધું, 4 + 2 = 6, બંને ધન લીધા છે, તો મતલબ એનો સરવાળો પણ 6 થાય છે, એ પણ પૂર્ણાંક સંખ્યા છે, મતલબ એ પણ સમૃદ્ધ થાય છે સરવાળા માટે. ચોથું એક્ઝામ્પલ લીધું છે, -2 + 0 = -2, મતલબ એ -2 છે, એ પણ પૂર્ણાંક સંખ્યા થાય છે, મતલબ એ પણ સમૃદ્ધ થાય છે સરવાળા માટે. તો અહીંયા આપણે બધી જ સંખ્યાઓ લઈએ છીએ. 4 મેં અલગ અલગ એક્ઝામ્પલ અહીં તમને બતાવ્યા છે. તમે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લો અને એનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ થશે, તો આપણે કહી શકીએ કે હા, પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે. તો આ પહેલાંનું સોલ્યુશન થયું. હવે બીજું આપ્યું છે કે જુદી જુદી સમય સંખ્યાઓ લઈ દર્શાવો કે સમય સંખ્યાઓ ગુણાકાર વિશે સમૃદ્ધ છે કે કેમ. તો અહીંયા એ જ રીતનું કરવાનું છે જેમ પહેલાં એક્ઝામ્પલમાં કર્યું, મતલબ કે બે સમય સંખ્યા લેવાની છે અને એનો ગુણાકાર સમય સંખ્યા જ છે એ આપણે બતાવવાનું છે. જેમ કે અહીંયા સમજવા માટે લખ્યું છે મેં કે સમય સંખ્યાઓ કોને કહેવાય, P/Q. હવે P અને Q પૂર્ણાંક સંખ્યા હોય એ તો તમને ખબર જ છે, મતલબ P/Q ફોર્મમાં આવી જાય તો એને આપણે સમય સંખ્યા કહેવાય. તો પહેલું એક્ઝામ્પલ લઈએ છીએ, 1/2 એ પણ એક સમય સંખ્યા છે અને 7/2 એ પણ એક સમય સંખ્યા. બેનો ગુણાકાર કરતાં ઉપર 1 × 7 7 આવે છે, નીચે 2 × 2 4 આવે છે, તો 7/4 એ પણ એક સમય સંખ્યા છે, મતલબ બે સમય સંખ્યાનો ગુણાકાર એ પણ સમય સંખ્યા થાય છે. તો આ ગુણાકાર વિશે સમૃદ્ધ છે. તો બીજું એક્ઝામ્પલ લઈએ, બંને માઇનસવાળા એક્ઝામ્પલ લીધા, -1/3 × -3/2, તો ઉપર -1 × -3, તો એનો જવાબ 3 આવે છે. નીચે 3 × 2 એનો જવાબ 6 આવે છે. 3/6 એ પણ P/Q ફોર્મ છે, એટલે કે એ પણ સમય સંખ્યા છે. તો આ પણ એક સમૃદ્ધ ગુણાકાર માટે થઈ જશે. તો આ એક્ઝામ્પલ અલગ અલગ આપણે લઈને બતાવ્યું. આવી રીતના તમે કોઈ પણ બે સમય સંખ્યા લેશો અને ગુણાકાર કરશો એ પણ સમય સંખ્યા જ થશે. તો આ રીતના તમે કહી શકો, હા, સમય સંખ્યાઓ ગુણાકાર વિશે સમૃદ્ધ છે. તો આ રીતના બીજો ક્વેશ્ચન પણ સોલ્વ થઈ ગયો. ત્રીજો ક્વેશ્ચન, જવાબ લખો પ્રેક્ટિસ માટે. તો પહેલું છે 2/3 + 3/4. તો અહીંયા જો 3 અને 4 એનો લસા 12 થાય છે, એટલે આપણે નીચે તમે જોશો જે લસા લીધો છે 12 લીધો છે, 4 અને 3નો લસા 12. હવે ઉપર સરખા કરવા માટે 2 જોડે 4 ગુણાશે વત્તા 3 જોડે આ બાજુના 3 ગુણાશે, એટલે 4 × 2 એટલે 8 વત્તા 3 × 3 એટલે 9. તો 8 અને 9 17, નીચે છે 12, એટલે 17/12 જવાબ આવશે. હવે બીજો ક્વેશ્ચન છે 3/2 - 2/3. તો એમાં પણ તમે જોશો 3 અને 2નો લસા 6, વચ્ચે નિશાની માઇનસ. હવે અહીંયા 3 છે અને અહીંયા પણ 3 છે, તો બેનો ગુણાકાર થશે ચોકડી, અને અહીંયા 2 છે, અહીંયા 2 છે, એનો ગુણાકાર થશે 2 × 2. તો 3 × 3 9, માઇનસની નિશાની વચ્ચે, 2 × 2 4, અને નીચે તો 6 લસા આપણે લીધેલો જ છે. તો 9 - 4 એટલે કે 5/6 જવાબ આવશે. ત્રીજો ક્વેશ્ચન છે 5/2 × 8/15. તો એમાં 15 × 2
એ થશે અને ઉપર 8 અને 5નો ગુણાકાર થશે તો 8 પંચાને 40, નીચે 2 × 15 એટલે 30, 40/30. હવે એમાં તમે 40ને 10 × 4 લખી શકો, 30ને 10 × 3 લખી શકો. 10 10 ઉડી જશે એટલે કે આપણો જવાબ મળે છે 4/3. તો આવી રીતના આ પણ થઈ ગયું. ચોથું છે -5/3 ભાગ્યા 2/5. તો તમને ખબર જ છે કે આ વચ્ચે જે ભાગાકારની નિશાની છે એને ગુણાકારમાં બદલવું હોય તો આ 2/5 છે એ છેદમાં જતો રહે. તો એટલા માટે આપણે અહીંયા જુઓ લખ્યું છે આ ભાગાકારની નિશાની છે એને ગુણાકાર કર્યું તો આ 2 નીચે જતા રહે અને 5 ઉપર આવી ગયા. ચલો હવે આપણે આ -5 અને 5 -25 થશે. 5 એ 5 એ 25 પણ અહીંયા એકમાં નિશાની માઇનસ છે, એકમાં પ્લસ છે એટલે નિશાની માઇનસમાં રહેશે. અને નીચે 3 દૂની 6 એટલે -25/6 જવાબ આવશે. તો અહીંયા આપણે સંપૂર્ણ પહેલું ચેપ્ટર સમય સંખ્યાની જે સ્વાધ્યાય પોથી છે એનું સોલ્યુશન કમ્પ્લીટ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને કોઈ બી ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.